નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી કરીબ તુફાન એસબી ન્યૂઝમાં આપની સાથે. તો જોઈએ આજના વિશેષ સમાચાર. વાઘોડિયામાં 18 વર્ષની યુવતી ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી કેનાલમાં કપડાં ધોતી યુવતીનો એકલતાનો લાભ ઉઠાવી હવસખોરે બળજબરીપૂર્વક વારંવાર દુષ્કર્મ આચર્યું. ખેરવાડી ગામ પાસે ખેતરમાં ખેતકામ કરતા નરેન્દ્ર રાઠવાએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર નરેન્દ્રનું અન્ય યુવતી સાથે લગ્ન થઈ ગયું હોવા છતાં નરેન્દ્ર સુધરવાનું નામ લેતો ન હતો. નરેન્દ્રએ તેના લગ્ન બાદ પણ પીડિતાને ધમકાવી ખેતરમાં 2 થી 3 વખત પીડિતા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. પીડિતાએ સમાજમાં ઇજ્જત જવાની બીકે આ અંગે કોઈને જાણ કરી ન હતી. પીડિતાને પેટમાં અસહ્ય દુખાવો થતા પરિવારજનો યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબી તપાસમાં યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો. વાઘોડિયા પોલીસ મથક ખાતે પીડિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર નરેન્દ્ર રાઠવાની ધરપકડ કરી. પોલીસે પીડિતા અને હવસખોર નરેન્દ્ર રાઠવાનું મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, તુફાન એસબી ન્યૂઝ, વાઘોડિયા. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 64(2) મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલો છે અને જે અનુસંધાને આ ગુનાના આરોપી નરેન્દ્રસિંહ ભારસિંહ રાઠવા કે જે મૂળ કવાટના રહેવાસી છે અને તેઓએ દીકરી ઉપર બળાત્કાર કરેલાની વિગત જણાઈ આવેલી અને હાલ આરોપીની અટકમાં લઈ અને મેડિકલ તપાસની ચાલુ છે. તે બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે અને હાલ આ ગુનાની તપાસ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચાલુમાં છે. અમારા તુફાન એસબી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને હા, સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં.